એલિયા તમે દુનિયામાં ફાઇટિંગ તો બહુ જોઈએ છે. કોઈ પત્રકાર ને ભૂતની ફાઇટિંગ જોઈ છે? દસ જોઈને હાલો બતાવું. આ સીન ક્યાંનો હે ખબર હે? રાજકોટનો બાબા બાગેશ્વરનો દરબાર હાલી રહ્યો હતો ને તેમાં કેટલાક લોકોએ ધૂણવાનું ચાલુ કર્યું ને એમાં આ બેન પાછા વધારે થોડાક ગુરાટા થઈ ગયા ને આમથી તેમ દોડતા હતા ને જે વચ્ચે આવે ને ઢીકા પાટું માર લેતા હતા. હવે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ચાલતો એટલે પત્રકારો સ્વાભાવિક રીતે ત્યાં શૂટિંગ કરવા તો પહોંચ્યા જ હોય. તો આ બેને વળી ફોર્મમાં પેલા સિક્યુરિટી વાળાને બે ત્રણ ઢીકા મારી લીધા ને બાકી હતું ને તો એક પત્રકારને ઢીકા પટ્ટું કરી લીધું. અરે આ બેન જોરુકા કેવા પત્રકારનું ટી શર્ટ ખેંચીને એક ટાઈમે તો ઘૂમરી મરવી દીધી. પછી તો પત્રકારને થઈ ગયું કે આ બહુ થઈ ગયું એટલે પત્રકારે વળી જીથરા પકડીને આ બેનને બે ત્રણ તમાચા ઝીકી જ દીધા. આમ બાબાનો દિવ્ય દરબાર સાઈડમાં રહે આ WWF કુસ્તીનું મેદાન થઈ ગયું. પછી તો ભાઈ સિક્યુરિટી વાળા ને હેલ્પર ને બધાય કે ભાઈ છોડો છોડો તો ઓલા બેને હામાં ધીકા ઝીક ને આ અમારા પત્રકારે ઢીકા ઢીક. એક આને અમારે ઓલો બે સામે મારે અંતે માંડ કરીને બે ને છૂટા પાડ્યા અને ઓલા બેન બીજી બાજુ જઈને ધૂળવા લાગ્યા અને પત્રકાર સાહેબ એના ખોવાયેલા ચશ્મા શોધવા લાગ્યા અને ઘડી ભરમાં વિડીયો સોશિયલ મીડિયામાં થઈ ગયો વાયરલ. પણ એક વાત ચોક્કસ છે કે અત્યાર લગી આવારા તત્વો અને ગુંડા તત્વો સામે બાદ ભીડતા પત્રકારો હવે ભૂત પિશાચ સામે બાદ ભીડવા લાગ્યા. એટલે આ બધામાં કેવું પડે કે ભાઈ ભૂત પિશાચ નિકટ ના આવે, પત્રકાર જબ તમાચા લગાવે. ત્યારે બાબાના દિવ્ય દરબારમાં ધૂણવાના નામે ધોમ ધકતા તીખારા થઈ ગયા તે બાબતે તમારું શું કેવું છે? કમેન્ટ કરીને જણાવો.